टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કરેલી ટિપ્પણીને લઈને રોષ જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં આહિર સમાજના લોકોએ નોંધાવ્યો છે વિરોધ। પૂર્ણા ગામ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। દ્વારકા જઈ સ્વામી દ્વારકાધીશની માફી માંગે તેવી માંગ છે। સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીએ કરી હતી ટિપ્પણી। દ્વારકાપતિએ મહારાજને કરી હતી પ્રાર્થના તેવું સ્વામીએ કહ્યું। આપ કોઈ વિશાળ મંદિર બનાવો તેવી ઈચ્છા કરી હતી, બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને મારે નિવાસ કરવો છે। આ નિવેદન સામે આવતા જ આહિર સમાજના લોકો મેદાને આવ્યા છે અને સનાતન ધર્મના લોકોની લાગણી દુભાવવા બદલે સ્વામી ભગવાનની માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે। સનાતનને તોડવાનો તમે જે ભગીરથ પ્રયાસ કરી રહ્યા છો એમાં તમે સફળ ન. સનાતનને કોઈની તાકાત નથી તોડી શકે અને ભગવાન કૃષ્ણ છે, કૃષ્ણ વંદે જગતગુરુ છે, એ ઈષ્ટદેવ છે, એને કોઈ વ્યક્તિનો એ ભગવાન નથી, સર્વત્ર ભગવાનને માનનારો સમાજ છે અને સનાતનનો જ્યારે જાગશે ત્યારે તમારે એના પરિણામો તમારે ખૂબ ગંભીર ભોગવવા પડશે। હું વિનંતી કરું છું સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુએ આ બેફામ વાણી વિલાસ કરે છે એ ઝડપથી દ્વારકાની જઈ અને માફી માગે ને આ મુદ્દાને પૂર્ણ કરે। વધુ એક સમાચાર સુરતથી છે કે જ્યાં કામરેજમાં